ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મટકા મેગી. તો એના સારું આપણે જોઈએ મેગી. તો આપણે 3 લીધી છે આ રીતની, અને 3 એના મસાલા આવે એ, અને થોડાક આપણે એમાં શાકભાજી નાખીશું. તો 2 કેપ્સિકમ, 2 ટમેટાં અને 2 ડુંગળી લીધી છે, 1 ગાજર અને 2 થી 3 લીલા મરચાં, થોડીક લસણની કરી. આ મોટું છે એટલે આપણે 5 થી 6 કરી લસણ લીધું છે. ચીઝ નાખશું એમાં આપણે, તો આટલું આપણે ચીઝ લીધું છે. થોડાક લીલા ધાણા, અને મસાલામાં આપણે 1 મેગી મસાલા થોડુંક એક્સ્ટ્રા લીધું છે આપણે, અને ચીલી ફ્લેક્સ નાખીશું અને ચીઝ નાખીશું ઉપર. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, તેલ અને પાણી, બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મેગી છે એને આપણે થોડીક વાર પલાળીને રાખશું. તો એનાથી એકદમ સરસ પલળી જાય અને ફટાફટ પાકી જાય. તો આ રીતનું કોઈ પણ એક પોળું વાસણ લઈ અને એમાં મેગી તણી ગોઠવી દઈશું આપણે આ રીતના. આની ઉપર આપણે પાણી નાખી દઈશું. તો નોર્મલ આપણે સાદું પાણી હોય એ જ પાણી આપણે એમાં નાખવાનું છે. તો આ રીતે આપણે મેગી બધી બુડી જાય એટલું પાણી જોઈએ એમ આ રીતનું. તો આને થોડીક વાર રહેવા દઈશું. થોડુંક પાણી હજી નાખશું એમાં, એટલે બધી મેગી એકદમ બુડી જાય પાણીમાં એટલું. આ રીતે એને રહેવા દઉં આપણે 10 થી 15 મિનિટ સાઈડમાં. તો ત્યાં સુધીમાં આપણે આ બધું શાકભાજી સુધારી લેવું. તો મીડિયમ આપણે, બહુ મોટું નહીં બહુ જાડું નહીં, એ રીતનું. તો તમારા હિસાબે તમે એમાં કોઈ પણ શાકભાજી નાખી શકો. જે તમને વધારે કોઈ શાકભાજી ભાવતું હોય, ઘરમાં પડ્યું હોય, એ ગમે એ તમે નાખી શકો એમ એમાં. ટમેટાં, ડુંગળીને બધુંય આપણે આ રીતે સુધારી લેવું. તો આપણે બધુંય શાકભાજી આ રીતે સુધારી લીધું છે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આને આપણે આ રીતના મટકામાં બનાવશું. તો ગેસ ચાલુ કરશું. આમાં નાખીશું તેલ વઘાર માટે, થોડુંક અડધા ચમચા જેટલું, ને તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં લસણ છે એને આપણે છીણી લેવું આનાથી ઝીણું, અને મેગી એકવાર ચેક કરી લેવું. તો 10 થી 12 મિનિટ જેવું થયું. જો એકદમ મેગી સરસ પલળી ગઈ સમજો, તો આને પાકતા જરાય વાર નહીં લાગે, એકદમ સરસ થાય. હજી એને રહેવા દે હું એમાં આપણે થોડીક વાર. તો લસણને ઝીણું કરી લે હું આ રીતે. તો લસણ આપણે આ રીતે ઝીણું કરી નાખવાનું. તો તેલ આપણું ગરમ થઈ ગયું, એમાં આપણે આ લસણ નાખી દઈશું. ને મરચાં નાખી દેવા. તો મરચાં આપણે બહુ તીખા નથી લીધા. તો તમે જેવું ઘરમાં તીખું ખાતા હોય એ રીતે તમે એમાં તીખાશ નાખી શકો એમ. તો આને થોડીક વાર પાકવા દેવું. તો એકદમ તેલ ગરમ નહીં થવા દેવાનું. થોડું થોડું તેલ ગરમ થાય ને એમાં જ આને શેકવાનું, એટલે એકદમ સરસ તેલમાં બધોય સ્વાદ આવશે. ઓલું છે વધારે ગરમ તેલ થઈ જાય ને તો નાખ્યા ભેગું લસણ આપણે બળી જાય એમ. ઓલું આમાં શેકા હે ને એટલે મસ્ત સ્વાદ આવશે. જો રાઈ નાખવાની હોય ને તો જ આપણે તેલને એકદમ ગરમ કરવાનું એમ, કે રાઈ તરત ફૂટવી જોઈએ. બાકી બીજી બધું વસ્તુ નાખીને આપણે વઘાર કરીએ ને તો આ રીતે થોડું થોડું તેલ આવ્યું હોય ને ત્યાં જ એને વઘાર કરી દેવાનો. હવે આમાં નાખી દઉં આપણે આ ડુંગળી. ડુંગળીને થોડીક વાર પાકવા દેવું આપણે તેલમાં જ થોડીક વાર ઢાંકી દઈશું. હવે જોઈ લઈએ આપણે. આ રીતે થોડીક વાર ડુંગળી પકાવી લેવાની. હવે આમાં નાખી દઉં આપણે આ ગાજર.
અને કેપ્સિકમ. મીઠું નાખી દઉં થોડુંક. શાકભાજીના માપનો જ મેગી મસાલામાં તો હોય એમ. હવે ગાજરને કેપ્સિકમને થોડીક વાર પકાવી લઉં ઢાંકીને, 1 મિનિટ જેવું. હવે જોઈ લઈએ. માટલામાં બનાવીને એની માટીની ખુશ્બુ આવે ને એકદમ સરસ, સ્વાદ જ સરસ આવશે. આ રીતે આમાં આપણે ખીચડી બનાવી હગી, મસ્ત ટેસ્ટ આવે. હવે આમાં બીજા મસાલા નાખી દઉં. આપણે ટમેટા નાખી દઉં. આના ભાગનો મસાલો આપણે જે લીધો છે એક્સ્ટ્રા થોડોક મેગી મસાલો એ નાખી દઉં આમાં. થોડીક વાર ઢાંકીને પકાવશું, 1 મિનિટ. મેગી આપણે પલાળેલી છે ને એને બહુ વાર નહીં લાગે, એટલે શાકભાજી થોડુંક આપણે પકાવવું પડે એમ. જોઈ લઈએ હવે. તો ટમેટા બધું પાકી ગયું છે આ રીતે. આપણે આમાં તમારે લાલ મરચું નાખવી હોય ચટણી થોડીક તો નાખી શકો, નાખવું હોય તો. પણ આપણે ચીલી ફ્લેક્સ નાખી છીએ એટલે આ નથી નાખતા બીજું લાલ મરચું એમાં એમ. તો મેગી આપણી એકદમ પલળેલી છે, તો એમાં આપણે વધારે પાણીની જરૂર નહીં પડે. એકદમ જો હા પાકી ગઈ હોય એવી જ થઈ ગઈ બધી, એકદમ સોફ્ટ ને એવી જો અલગ પડી ગઈ બધી. તો આમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દઉં. થોડુંક અમથું પાણી નાખશું, એકદમ થોડુંક. આટલું જ. તો ગેસ ફૂલ જ રાખવાનો છે. હવે આપણે આ જે મેગી પલાળીને રાખી હતી એ આપણે લઈ લેવું આમાંથી. આ રીતે પાણી નિતારીને આ મેગીનાની ઉપર રાખી દઉં. બે આપણે એમાં નાખી દઈએ. એકદમ સોફ્ટ થઈ ગઈ મેગી જો છે ને. તો આની આપણે એમાં રાખી દઉં. થોડીક વાર ગેસ ધીમો કરી દઉં. આ રીતે સેટ કરી લઉં મેગીને એમાં. આની ઉપર આપણે નાખી દઉં આ મેગીનો મસાલો. જે 3 પેકેટ આપણે મેગી ભેગા લીધા હતા એ. ગેસ ધીમો જ રાખવાનો છે. થોડુંક આ રીતે સેટ કરી લેવું. તો હવે આની ઉપર આપણે નાખી દઉં ચીઝ. તો ચીઝ તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો, જેવું ભાવતું હોય એ પ્રમાણે એમ. આની ઉપર નાખી દઉં આ ચીલી ફ્લેક્સ. એટલે આપણે લાલ મરચું નથી નાખ્યું, ચીલી ફ્લેક્સ નાખ્યા એટલા માટે.
થોડાક લીલા ધાણા નાખી દે. હવે આને ઢાંકી દે હું થોડીક વાર ધીમા ગેસે એને પાકવા દે હું મીડિયમ થોડોક રાખીને 2 થી 3 મિનિટ જેવું. આને આપણે 3 થી 4 મિનિટ જેવું પકાવી લીધું એકદમ મીડિયમ ગેસ રાખીને. હવે જોઈ લઈ તો એકદમ સરસ થઈ ગયું. ચીઝ એ બધું મેલ્ટ થઈ ગયું ને મેગી તો એકદમ આપણી પાકેલી જ હતી. એકદમ મસ્ત લાગશે જો ખાવામાં. જ્યારે આપણે પીરસીએ ત્યારે બધું મિક્સ કરી દેવાનું એમ. એકદમ ચીઝ બધું મેલ્ટ થઈ ગયું. એકદમ સરસ પાકી ગઈ મેગી છે. એટલે આ રીતે પલાળીને તમે રાખશો ને એટલે એને વાર નહીં લાગે. હાવ 2 થી 3 મિનિટમાં એકદમ સરસ થઈ જાય મેગી એમ. એકદમ સરસ થઈ ગઈ. આમાં ગરમ એ વધારે રહીએ મટકામાં. તો આને તમે 15 મિનિટ જેવું પલાળીને રાખી દો ને પાણીમાં, પછી 2 થી 3 જ મિનિટ તમે એને પકાવો એટલે એકદમ આ રીતની સરસ પાકી જાય. એકદમ મસ્ત લાગશે ખાવામાં એમ. તો હવે ગેસ બંધ કરી દે. તો તૈયાર છે આપણી આ મટકા મેગી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મટકા મેગી.